નમસ્કાર, સીએનબીસી બજાર પર આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો મની મેનેજર. મની મેનેજર એટલે તમારા નાણાંના ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન. હું ઝરણા અલકંટી આપ સૌનું સ્વાગત કરું છું આજના મની મેનેજરમાં એક નવા ટોપિક સાથે. તો મની મેનેજરમાં આજે આપણે જે વિષયની વાત કરવાના છે કે વ્યાજ દરની અંદર હાલમાં જ 50 બેસિસ પોઈન્ટનો વધારો થયો છે. તો આની તમારા આયોજન પર કઈ રીતની અસર થશે? લોન મોંઘી થશે? રોકાણ ઉપર કેટલી અસર થશે? આ તમામ અંગે આજે આપણે ચર્ચા કરીશું. તો આપણે જાણીએ છીએ તેમ ફુગાવો દુનિયાભરમાં વધી રહ્યો છે, ત્યારે ગ્લોબલી તમામ સેન્ટ્રલ બેંક વ્યાજ દર વધારી રહી છે. આરબીઆઈ દ્વારા પણ આપણે જોયું છે કે આ ગયા સપ્તાહે વ્યાજ દરની અંદર 50 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો છે. તો વ્યાજ દર વધારાની આપણા પર શું અસર થશે એ અંગે આજે આપણે ચર્ચા કરીશું. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ટ્રાન્ઝેક્ટ કેપિટલના ડિરેક્ટર ઇન્વેસ્ટમેન્ટ કાર્તિક ઝવેરી. કાર્તિકજી, તમારું સ્વાગત છે સીએનબીસી બજાર પર. કાર્તિકજી, જે રીતે આપણે જાણીએ છીએ કે ગ્લોબલી ઇન્ટરેસ્ટ રેટ વધી રહ્યા છે, આરબીઆઈએ પણ અત્યારે આપણે જોઈ રહ્યા છે કે 50 બેસિસ પોઈન્ટ જેટલો ઇન્ટરેસ્ટ રેટ અહીંયા આગળથી વધારો કર્યો છે. તો આ સ્થિતિને આપણે કઈ રીતે મૂલવવી જોઈએ, કઈ રીતે સમજવી જોઈએ, અને આ જે વ્યાજ વધારો થયો છે એનાથી આપણા પર કેટલી અસર થશે? Actually, time and again, જ્યારે પણ આ આરબીઆઈ નું એક્શન થાય છે અને ખાસ કરીને જ્યારે વ્યાજ દરોમાં વધારો થાય છે ત્યારે એક એવું વાતાવરણ બની જતું હોય છે કે ચિંતા લોકોને થાય, એન્ઝાયટી થાય, લોકોને ટેન્શન થવા માંડે કે આગળ જતા શું થશે. અને ઇટ ઇઝ રાઈટ. પણ જો આપણે લેટ્સ અન્ડરસ્ટેન્ડ ધીસ, આપણે છે ને આને બ્રેકઅપ કરીએ એટલે આપણે દર્શકો એકદમ સરસ રીતે આને સમજી શકે. જ્યારે કોઈ વસ્તુની કે કોઈ સર્વિસની જ્યારે ડિમાન્ડ વધતી હોય છે ત્યારે યુસી શું થાય કે પ્રાઇસ એના વધે, કારણ કે વધારે લોકોને વસ્તુમાં રસ છે એટલે એના ભાવ નેચરલી જે વેચવા વાળા હોય એ વધારે, એને કારણે ઇન્ફ્લેશન. હવે ધેટ ઇઝ હાઉ ઇન્ફ્લેશન હેપન્સ. હવે આપણે 2 વર્ષ પાછળ જઈને આપણે વિચાર કરીએ કે કોવિડ થયેલું, લોકડાઉન થયેલા, આટલા બધા રિસ્ટ્રિક્શન્સ આવેલા અને સડનલી લોકોની જે ક્ષમતા હતી ખર્ચો કરવાની, જરૂરિયાતના ખર્ચા અને એટલા બધા લક્ઝરી, સમજો લક્ઝરી પરચેસીસ અને એ બધી વસ્તુ પણ, તો કોઈ લોકો કોઈ પણ વસ્તુ કરી નહોતા શક્યા. અને પછી જ્યારે ઓપન થયું બધું ત્યારે સડનલી એક એક્સપ્લોઝન થઈ ગયું, એટલે એટલી બધી ડિમાન્ડ આવી ગઈ અને એ બધા ગુડ્સ એન્ડ સર્વિસીસમાં લોકો એને લેવા માંડ્યા. અને એને કારણે, કારણ કે ડિમાન્ડ વધી ગઈ તો ઇન્ફ્લેશન ઓટોમેટિકલી વધી ગઈ. હવે આમ જોવા જાય તો ઇન્ફ્લેશન સારું છે કે એનાથી ઇકોનોમિક ગ્રોથ થાય, જોબ ક્રિએશન થાય, લોકોને એમ્પ્લોયમેન્ટ મળે, લોકોના પ્રોફિટ વધે વધારે વગેરે વગેરે. પણ એક સર્ટન લિમિટથી જો આગળ જતું રહે ને તો પછી પ્રોબ્લેમ એવી રીતે થઈ જાય કે સેન્ટ્રલ બેન્કે હવે એને કોઈક રીતે એને વશમાં લાવવું પડે. એટલે પછી સેન્ટ્રલ બેન્ક શું કરતી હોય છે કે એ વ્યાજ દરો વધારે છે. જેવું એ વ્યાજ દરો વધારે એટલે ઓટોમેટિકલી જે બેંક્સ પાસે જે પૈસા હોય એમાં એ લોકોની પાસે જે લિક્વિડ પૈસા હોય કે જે રિઝર્વ પૈસા, એ લોકોએ વધારે પૈસા પાછા આરબીઆઈ આપવા પડે છે. એટલે એનું ઇમ્પ્લિકેશન શું થાય કે સડનલી જે પૈસા બેંક પાસે હતા કે જેનાથી એ લોકો લોન્સ આપતા હતા કે લોકોને ડિસ્ટ્રીબ્યુશનમાં આપતા હતા, એમાંથી એ લિક્વિડિટી નીકળી ગઈ એટલે ઓટોમેટિકલી લોકોની સ્પેન્ડ કરવાની ક્ષમતા ઓછી થઈ જાય, લોન લેવાની ક્ષમતા ઓછી થઈ જાય, લોન મોંઘી થઈ જાય. અને એને કારણે લોન મોંઘી થાય એટલે એને કારણે બાકી બધા કંપનીઝની પ્રોફિટ ઉપર એની અસર પડે, અને પ્રોફિટ ઉપર અસર પડે એટલે શેર બજાર નીચે જાય અને ઇક્વિટીના પણ રિટર્ન ઓછા પડે ને એવી બધી વસ્તુઓ એક આમ જોઈએ તો નેગેટિવ આવું બધું થતું હોય, કારણ કે જેવા વ્યાજ દરો વધે ઓટોમેટિકલી વસ્તુઓ મોંઘી થઈ જાય. પણ આમાં એક બે પોઝિટિવ પણ હોય છે. જરા પોઝિટિવ એ રીતે હોય છે કે જે લોકોને ફિક્સ ડિપોઝિટ અને એ ટાઈપના રિટર્ન્સ જોતા હોય છે કે જેને આપણે ફિક્સ્ડ ઇન્કમ રિટર્ન કહીએ છીએ, જે લોકોને એમાં ઇન્વેસ્ટ કરવું હોય એ લોકો માટે એક સરસ તક બની જાય છે, કારણ કે એ લોકોને હવે કદાચ 5% કે 0.5%, 0.5% વધારે વ્યાજ મળશે. પણ આ બધા જે પ્રોડક્ટ્સ છે ને એને બહુ સંભાળી વિચારીને લેવા જેવું છે, કારણ કે જો તમે ના સમજો અને જલ્દબાજીમાં કે એવું કંઈક તમે કોઈ પ્રોડક્ટ લઈ લો અને જો એને ના સમજ્યા પ્રોપરલી તો એ ફિક્સ્ડ ઇન્કમના પ્રોડક્ટમાં પણ લોસ થઈ શકે અત્યારની સિચ્યુએશનમાં. એટલે બહુ સમજી વિચારીને કરવા જેવું છે. પણ એટ ધ સેમ ટાઈમ પોઝિટિવ એક નીકળે કે જેને વધારે વ્યાજમાંથી કમાવવું હોય એના માટે એક સરસ અવસર બની જાય છે. ઓકે, તો અહીંયા આગળથી વ્યાજ દરનો વધારો જે થયો છે આપણે સૌ જાણીએ છીએ, લોન અહીંયા આગળથી આપણી મોંઘી થઈ શકે, પણ પોઝિટિવ પાસું એ છે કે અહીંયા આગળથી આપણી જે ફિક્સ ઇન્કમ છે ત્યાં આગળ
ત્યાં પણ વ્યાજમાં વધારો થશે, એટલે તમારી ફિક્સ ઇન્કમ અહીંયા આગળ વધતી દેખાઈ શકે છે. પરંતુ કાર્તિકજી, તમે જે રીતે કહ્યું કે સાવચેત રહીને આ જે રોકાણનો વિકલ્પ છે આ ફિક્સ ઇન્કમનો કે ડેટના રોકાણનો, એ પસંદ કરવો જોઈએ, તો કઈ રીતની સાવચેતી આપણે અહીંયા આગળથી રાખવાની જરૂર છે, અને ખાસ તમારું કારણ શું રહ્યું કે આ વસ્તુનો તમે અહીંયા આગળ ઉલ્લેખ કર્યો કે ખાસ પસંદગી વખતે, રોકાણના વિકલ્પની પસંદગી વખતે સાવચેત રહેવું? જણાબેન, કેવું થાય ને કે જ્યારે આવી કોઈ સિચ્યુએશન થાય ને કે વ્યાજ દરોમાં વધારો થઈ ગયો, ત્યારે સડનલી એટલું બધું એક્સાઇટમેન્ટ થઈ જાય, એટલે જેને અત્યાર સુધી 7% મળતા હતા એને 7.5% દેખાય, કે જેને 7.5 મળતા હતા એના 8 દેખાય, તો એક્સાઇટમેન્ટ બહુ બધું થઈ જાય અને તરત એ બાને લોકો એમાં ઇન્વેસ્ટ કરવાનું વિચાર કરતા હોય છે. તમે ફિક્સ ડિપોઝિટમાં કરો તો કોઈ બહુ ચિંતાની વાત નથી, પણ કેટલાક એવા નિવેશકો પણ હોય છે કે જે લોકો ડેટ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે. હવે ડેટ ફંડમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરો અને ધારો કે આરબીઆઈ ફરીથી એકવાર વ્યાજ દરો વધારી દે, તો તમારું એકચ્યુઅલી એમાં નુકસાન થઈ જશે, એટલે કેપિટલ લોસ થઈ જશે. અને એકવાર આ ડેટ ફંડમાં જેમાં આમે 4 થી 5% જેટલું રિટર્ન મળતું હોય, જો તમને એમાં 2-3% કે 4%ની કેપિટલ લોસ થઈ જાય, તો કદાચ તમને 1 થી 2 વર્ષ તો લાગશે ખાલી બ્રેક ઇવન આવતા. એટલે તમે વિચાર કરો, 100 ના તમારા જો 97 થઈ ગયા, તો 97 થઈને તમને 4%નું વ્યાજ મળે તો તમને 1 વર્ષ લાગશે ખાલી બ્રેક ઇવન કરતા. એટલે ધીસ ઇઝ લિટલ ટ્રિકી આ ડેટ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું. સેમ વસ્તુ ક્રેડિટ ફંડ્સ માટે પણ અપ્લાય થાય છે, સેમ વસ્તુ કોર્પોરેટ બોન્ડ ફંડ અને સેમ વસ્તુ ગિલ્ડ ફંડ્સ માટે. ગિલ્ડ ફંડ્સમાં થોડોક ફરક એમ પડે કે ગિલ્ડ ફંડ્સમાં એટલી બધી લિક્વિડિટી હોતી હોય છે, ગવર્મેન્ટનું બેકિંગ હોય છે, અને એમાં વોલેટિલિટી પણ વધારે હોય છે, એટલે ભાવમાં ઉતાર ચઢાવ પણ હોય છે. અને એને કારણે ગિલ્ડ ફંડ એક એવો એરિયા છે કે જેમાં 2-3% કે 4%નું 5%નું નુકસાન પણ થઈ ગયું એક સમયે, અને તમારું ટાઈમિંગ જો રોંગ થઈ ગયું, તો આગલા 6-12 મહિનામાં એ કેચઅપ પણ કરી લેશે. એટલે જ્યારે પછી નેક્સ્ટ સાયકલમાં વ્યાજ દરોનું કાપ થવા માંડશે, ત્યારે ગિલ્ડ ફંડ્સ એટલા બધા ફાસ્ટ સ્પીડમાં આગળ વધશે કે એમાં તમને ડબલ ડિજિટ રિટર્ન પણ ઘણીવાર મળી જાય. એટલે ધેટ્સ વાય યુ હેવ ટુ બી રિયલી કેરફુલ. ખાસ કરીને મ્યુચ્યુઅલ ફંડ્સ, ડેટ ફંડ્સમાં જવા કરતા ફિક્સ ડિપોઝિટ ઇઝ ઓકે. દાખલા તરીકે તમે જો કોઈક અશ્યોર્ડ રેટના પ્રોડક્ટ્સ લેતા હોય, કે ડિપોઝિટ્સ લેતા હોય, કે તમે પેન્શન પ્લાન્સ ને એ બધી વસ્તુ લેતા હોય, તો ઠીક છે, એમાં કોઈ વાંધો નથી. અને એમાં તો ઇનફેક્ટ એક સરસ ફાયદો પણ એ મળે કે વધેલા વ્યાજ દરો ઉપર તમારા પૈસા લોક થાય, કે 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ સુધી. અને ઘણીવાર તો તમે 1 કે 2 દશક સુધી પણ તમે તમારા પૈસા લોક કરી શકો છો, વ્યાજ લોક કરી શકો છો. એટલે અશ્યોર્ડ રેટ પ્રોડક્ટ્સમાં એ પોઝિટિવ છે, એ થઈ શકે. અને ખાસ કરીને છે, મારું કહેવાનું એમ છે કે જલ્દી કરીને કે ધાંધલ કરીને ડેટ ફંડમાં આવવા કરતા પહેલા થોડીક એની જે આ સાયકલ હોય, એક રેટ હાઇક થયું, બીજું થયું, ત્રીજું થયું, દુનિયામાં શું થાય છે, અમેરિકામાં શું થયું છે, એ બધું જરા સ્ટડી કરવું જરૂરી છે. અને 1-2 વાર એવા હાઇક થઈ જાય, કે 3 વાર હાઇક થઈ જાય ને, એટલે પછી એની સાયકલ પૂરી થાય એ ટાઈમ માટે. તો ત્યારે તમને 3 થી 6 મહિનાનો એક વિન્ડો મળશે કે જ્યારે તમે ઊંચા વ્યાજ દરે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો. ઓકે, તો કોઈ પણ વખત આપણે ઝડપથી નિર્ણય કરી લેતા હોય છે, અને આપણે કહેતા હોઈએ છીએ કે ઉતાવળિયો નિર્ણય જે હોય તે ઘણી વખત નુકસાનકારક સાબિત થતો હોય છે. તો આવું ન થાય એવું ખાસ ધ્યાન તમારે ડેટ ફંડની અંદર અત્યારે રોકાણ કરતાં પહેલાં પણ રાખવાનું છે. ખાસ તમને જે સલાહ મળી રહી છે, આ જે વ્યાજ દર વધારવાની સાયકલ છે, અત્યારે શરૂઆત થઈ છે, આ સાયકલને પતવા દો. આ સાયકલ બાદ તમને 3 થી 4 મહિનાનો સમય મળી શકે છે, ત્યારે તમારે આ રોકાણ કરવાના નિર્ણય યોગ્ય સમયે લેવાના રહેશે. તો કાર્તિકજી, આ તો આપણે ડેટની વાત કરી છે, પણ જે રીતે આપણે જોઈ રહ્યા છે કે અત્યારે સ્ટોક માર્કેટની અંદર, ઇક્વિટીની અંદર પણ ઘટાડો આવી રહ્યો છે આ વ્યાજ દરના વધારા બાદ, તો શું ઇક્વિટીની અંદર પણ અત્યારે ઓપોર્ચ્યુનિટી બની રહી છે રોકાણ કરવાની? 100%. કેવું છે કે શેર બજારમાં બધી જ વસ્તુ અત્યારે મેજર ડિસ્કાઉન્ટ પર મળે છે. 20% ડિસ્કાઉન્ટ તો આમ સમજો આશરે બધી જ વસ્તુઓમાં મળે છે. કારણ એનું કારણ એ છે કે આપણે લાગે કે 0.5% વ્યાજ વધાર્યું, એમાં શું મોટી વાત થઈ ગઈ. પણ એ 0.5%માં દુનિયા બદલાઈ જતી હોય છે. એટલે એટલો બધો પ્રોફિટમાં ફેરફાર થઈ જતો હોય છે. લોકોના કંપનીના પ્રોફિટ ઓછા થઈ જાય, કારણ કે નેચરલી વ્યાજ જે લેતી હોય, લોન લેતી હોય અને જે વ્યાજ ભરતી હોય, એનો પ્રોફિટ ઓછો થઈ જાય, કારણ કે વ્યાજ વધારે આપવું પડે. અને માર્કેટમાં જે રિએક્શન આવે ને, એ રિએક્શન કદાચ 6 થી 12 મહિના એડવાન્સમાં આવે. એટલે જે વસ્તુ 6 થી 12 મહિના પાછળ કે પછી થવાની હોય, એની રિએક્શન અત્યારે આવી જાય. એટલે તમે જુઓ કે અત્યારે એક મંદીનો માહોલ છે અને ધનાધન ચારે બાજુ બધું સેલિંગ ચાલુ રહ્યું છે. તો એટલે તમારે ઇક્વિટી માર્કેટમાં જો ઇન્વેસ્ટ કરવું હોય ને, તો મારા ખ્યાલથી બધું જ 20 થી 30% ડિસ્કાઉન્ટ ઉપર છે.
જે છેલ્લા હાઈ રેટ્સ ઉપરથી આવેલા છે, અને ડેફિનેટલી આ પૈસા બનાવશે. બીજો ખાસ કરીને બેન્કિંગ સેક્ટર મને એવું લાગે છે કે જે સારું પડશે, કારણ કે સી લોજિકલ છે ને કે બધું જ સેમ છે. જેમ વ્યક્તિએ લોન લીધી છે, કે જે કંપનીઝે લોન લીધી છે, એ લોકોએ લોન તો લીધી છે, વ્યાજ દર વધવાથી એ લોકો સડનલી દોડીને આવીને પૈસા પાછા તો નહીં ચૂકવી દે બેંક્સને. એટલે દેટ મીન્સ એ લોકોએ $0.5% વધારે વ્યાજ ચૂકવવું પડશે, કે પછી આગળ જતા સમજો બીજો 5% કે $0.5% વધારો થાય તો બેંકનો પ્રોફિટ વધશે, કોર્પોરેટનો પ્રોફિટ ઓછો થશે, મેન્યુફેક્ચરિંગનો, ઇન્ડસ્ટ્રીનો, સર્વિસીસનો, પર્સનલી, પણ બેંકને વધારે વ્યાજ મળશે. એટલે મીન્સ કે બેન્કિંગ સેક્ટરમાં પ્રોફિટ થશે. તો બેન્કિંગ સેક્ટરમાં તમે બેન્કિંગ સેક્ટર ફંડ લો કે બેન્કિંગ સ્ટોક્સ લો, એમાં મને લાગે છે કે સરસ એક રિટર્ન મળી શકે આગલા એકાદ વર્ષમાં. એટલે જેમ જેમ પછી રેટ્સ વધતા જાય ને એમ બેંક્સના સ્ટોક્સમાં વધારે પ્રોફિટ. એટલે ઇક્વિટી માર્કેટમાં એક નાનકડું એ પણ ક્ષેત્ર છે કે જેમાં થોડું પ્રોફિટ બનશે. ઓકે, તો ઇક્વિટીની અંદર જે રીતે આપણને કાર્તિકજીએ કહ્યું કે 20% થી 40% સુધી અમુક શેરની કિંમતની અંદર આપણને ઘટાડો આવતો જોવા મળ્યો છે, તો આ એક તક બની રહી છે જ્યાં આગળ તમારે રોકાણ કરવાની, અહીંયા આગળથી તમારે તક શોધવી જોઈએ અને એ તકનો લાભ લેવો જોઈએ. કાર્તિકજી, આ ઇક્વિટીની અંદર જે આપણે તક શોધવાની છે એમાં પણ કોઈ સાવચેતી રાખવાની જરૂર છે? એટલે શું વસ્તુ જોવું જોઈએ, કે શું કરવું જોઈએ, કે શું ના કરવું જોઈએ ઇક્વિટીમાં રોકાણ કરતી વખતે? ઇક્વિટી માર્કેટમાં એવું છે ને કે જ્યારે માર્કેટ પડતું હોય ને અને જ્યારે સ્પીડમાં પડતું હોય ત્યારે બે વસ્તુ ધ્યાનમાં રાખવી જરૂરી છે, કે એક તો એની વચ્ચે ના આવવું. કારણ કે આ કેવું છે કે તમે હાઈવે ઉપર ઉભા છો ને બધા જ ટ્રક વિધાઉટ સિગ્નલ ફૂલ સ્પીડમાં દોડે છે. એટલે તમે આંખ બંધ કરીને લાગે કે તમને સડનલી મને કોઈ ટ્રક દેખાતું નથી ને તમે રસ્તો ક્રોસ કરવાની કોશિશ કરો અને ક્યાંકથી એક ટ્રક આવી જાય ફૂલ સ્પીડમાં, તો તમારી શું હાલત થાય? આ એવી વસ્તુ છે ઇક્વિટી. જ્યારે આવી રીતે આટલું સ્પીડમાં પડતું હોય ને માર્કેટ, ત્યારે એકદમ સોલિડ મંદીનો માહોલ હોય, બધા એફઆઈઆઈસ વેચે છે, બધા ચારે બાજુ નેગેટિવ ન્યૂઝ સંભળાતા હોય છે કે ઇન્ફ્લેશન થયું અમેરિકામાં ને ઇન્ડિયામાં, ને વ્યાજ દરો વધી ગયા, ને યુક્રેનમાં વોર ચાલુ થાય, ચારે બાજુ જયારે નેગેટિવ ન્યૂઝ હોય ને ત્યારે શાંતિથી જરાક બેસો. તમે બહુ જલ્દબાજી કરીને અંદર ઘૂસવાની જરૂરત નથી. એવું નથી કે ઓકે આ વસ્તુ મારે $2,000 લેવી હતી, આ 2,000 ની વસ્તુ આજે 1,600 આવી ગઈ છે, એટલું બધું 40% ડિસ્કાઉન્ટ થઈ ગયું તો લેટ મી જસ્ટ રશ ઇન અને એમાં મોટા બધા પૈસા પાર્ક કરી દઉં. એવું નથી કરવાનું આપણે. લેટ્સ વેટ. અને બીજી વસ્તુ એ છે કે કંપની જુઓ. ઘણીવાર શું થાય કે જ્યારે તેજીનો સમય હોય ને ત્યારે બધી જ વસ્તુ ઉપર ચાલવા માંડે, એટલે જે કંપનીની બેલેન્સ શીટ એટલી બધી સારી ન હોય એ પણ ચાલવા માંડે. પણ જ્યારે નીચે આવે ત્યારે એટલું બધું સ્પીડમાં ને એટલું બધું ભાવ તૂટી જાય કે તમને લાગે કે આ 50, 70, 80% ભાવ તૂટી ગયા, અને તમને લાગે કે તમે 20% કે 30% સસ્તામાં લીધું છે, પણ તમને ખબર નથી બીજા 30% નીચે ઉતરી જાય, એવું પણ પોસિબિલિટી હોય. એટલે બે વસ્તુમાં ધ્યાન રાખવું, જલ્દી ઇન્વેસ્ટમેન્ટ ના કરવું, અને સેકન્ડ ઓબ્વિયસલી બેક ટુ બેસિક્સ, બેલેન્સ શીટ અને જરા સમજી વિચારીને સ્ટડી કરીને એ કંપનીમાં ઇન્વેસ્ટ કરવું. સારી કંપનીમાં જેનો પી સારો હોય, રિટર્ન ઓન ઇક્વિટી સારું હોય, બેલેન્સ શીટ સારી હોય, પ્રોફિટ સારો હોય, સેલ્સ બરાબર કરતું હોય, અને એમાં તમને 30%, 40% ડિસ્કાઉન્ટમાં મળતું હોય તો જરૂરથી એમાં ઇન્વેસ્ટ કરવું. પણ એમાં થોડી સમજદારી હોવી જોઈએ અને થોડું નોલેજ પણ હોવું જોઈએ. તો તમે એ બે વસ્તુને યુઝ કરો અને પછી તમે જરૂરથી ઇન્વેસ્ટ કરો. ઓકે, તો ઇક્વિટીની અંદર રોકાણ કરવાની સારી તક છે. અહીં આગળથી તમને જે રીતે કીધું કે બેન્કિંગ સ્ટોકની અંદર પણ તમે ઇન્વેસ્ટ કરી શકો છો. ખાસ ધ્યાન રાખજો કે તમે કંપનીની બેલેન્સ શીટ અને કંપની વિશે થોડું જાણી લો. આ બેલેન્સ શીટ સારી હોય અને જે રીતે તમને કાર્તિકજીએ સલાહ આપી છે એ રીતે થોડી કંપનીની તપાસ કરી લેવી અને ત્યાર પછી તમારે રોકાણ કરવું, અને ક્યારે પણ ઉતાવળિયા પગલાં ન લેવા. આ દરેક તમારા નાણાકીય નિર્ણયની અંદર તમારે ખાસ ખ્યાલ રાખવાનો રહેશે. કાર્તિકજી, ફરી એક વખત લોનની વાત આપણે અહીંયા આગળથી કરી લઈએ. જે આ 50 બેઝિસ પોઈન્ટનો વ્યાજ દરનો વધારો થયો છે એની આપણી લોન ઉપર કેટલી ઇમ્પેક્ટ થશે, કેટલી મોંઘી થશે લોન, અને જો આપણે કાંઈ બેલેન્સ કરવું હોય, આ જે વધારો થયો છે તો એના કોઈ ઉપાય આપણે કાઢી શકીએ ખરા? ડેફિનેટલી કરી શકીએ, અને ઇનફેક્ટ આ બધાએ કરવું જોઈએ. હું તમને છે ને ધીરે ધીરે એક દાખલા સાથે સમજાવું કે આપણા વ્યુઅર્સ પણ આરામથી સમજી શકે. અને મારું સજેશન એવું છે કે તમને જો ચાન્સ મળે તો એક પેન પેન્સિલ લઈ લો અને આને નોટ પણ કરી લો કે એક્ઝેક્ટલી શું ફરક પડશે અને તમારે શું એક્શન લેવું છે. ઓકે, હવે દાખલા તરીકે સમજો કે તમારી પાસે 1 કરોડની હોમ લોન છે જે તમે 15 વર્ષ માટે લીધી છે કે લેવા માંગો છો, અને સમજો કે તમારું વ્યાજ દર 7%, 7% છે. તો નેચરલી મેથેમેટિક્સ કે છે, ગણિત કે છે કે એનું ઈએમઆઈ લગભગ 90,000 થશે આજની સિચ્યુએશન. ઓકે, હવે આવી પરિસ્થિતિમાં તમારું જે ઇન્ટરેસ્ટ પેમેન્ટ છે કે જે 15 વર્ષે તમે જે વ્યાજ ચૂકવશો ટોટલ, એટલે 1 કરોડ તો તમે લોન લીધી છે, પણ તમે જે એની પર વ્યાજ ચૂકવવાના છો એ વ્યાજ લગભગ 62 લાખ રૂપિયાનું થશે. ઓકે, 15 વર્ષે.
હવે અડધો ટકો જો વ્યાજ દરોમાં વધારો થઈ જાય એટલે 7% જો આ લોન 7.5% થઈ જાય તો સૌથી પહેલા એ શું થશે એ બે વસ્તુ થશે કે એક તો તમારું જે 62 લાખનું વ્યાજ હતું એની જગ્યાએ તમે ઓલમોસ્ટ 72 લાખ એટલે મીન 72 લાખ જેટલું વ્યાજ ભરશો એટલે 10 લાખ રૂપિયા વધી જશે પ્લસ તમારું જે ટેન્યોર છે કે જે તમે 180 મહિના માટે કે જે 15 વર્ષ માટે લીધેલું એ લગભગ 1 વર્ષ તમારે વધારે એ બધા ઈએમઆઈ ચૂકવવા પડશે કારણ કે તમારે વ્યાજ દર વધી ગયું છે અને એ લોન ચૂકવતા વધારે ટાઈમ લાગશે એટલે આ બે નેગેટિવ વસ્તુઓ થઈ રહી છે તમારી સામે એટલે ઓબ્વિયસલી આપણે કંઈક તો એક્શન લેવું જ જોશે હવે તમે ધારો કે એક એક્શન એવી રીતે લો અને એમ વિચાર કરો છો કે મારે મારા 15 વર્ષનું જે ટાઈમ ફ્રેમ છે એને 15 વર્ષ જ રાખવું છે એટલે મારે 180 મહિનાથી 181 મહિનામાં આવવું જ નથી 180 મહિનામાં મારી લોન ગમે તે રીતે પૂરી થવી જ જોઈએ તો તમારે પહેલી વસ્તુ શું કરવી પડશે કે તમે તમારું જે ઈએમઆઈ જે 90,000 નું હતું એને લગભગ 93,000 કરો 93,000 એટલે અપ્રોક્સિમેટલી હવે આ લખી લો 5% નું તમારું ઈએમઆઈ વધારો જો 5% નું તમે ઈએમઆઈ વધારશો તો તમને ઇમ્પેક્ટ એવી રીતે આવશે કે તમારું 180 મહિનામાં લોન પૂરું થઈ જશે પણ છતાંય તમારે 5 લાખનું એડિશનલ વ્યાજ ભરવું પડશે પણ 180 મહિનામાં તમારું મેટર પૂરી થઈ જશે હવે તમે એમ વિચાર કરો કે મારે 62 લાખ રૂપિયા જે મેં શરૂઆત કરેલી એનાથી વધુ મારે કોઈ હાલતમાં ઇન્ટરેસ્ટ વધારે આપવો નથી બનતું જો તમે એમ વિચાર કરવા જાઓ તો તમારા માટે સ્ટ્રેટેજી એવી રીતે છે કે તમે તમારું ઈએમઆઈ લગભગ 10%થી વધારી એટલે તમે 90,000 નું ઈએમઆઈ જો 97 કે 98,000 થઈ જાય આ બધી વસ્તુ તમે કરી શકો છો તમે બેંક પાસે જઈને કહી શકો છો કે મારે ઈએમઆઈ વધારવું છે ઓછું કરવું છે મારા ટાઈમ ફ્રેમમાં ફેરફાર કરવો છે એ બધી વસ્તુ પોસિબલ છે એટલે તમે જો 10%થી તમારું ઈએમઆઈ વધારી દો તમારું બજેટ જો એ વસ્તુને પરમિશન આપતી હોય તો તમારું જે વ્યાજનું જે ટોટલ પેમેન્ટ છે એ 62 લાખ જ રહેશે અને તમારું જે લોન છે એ પણ કદાચ 12 મહિના વહેલું પૂરું થઈ જશે કારણ કે તમે 10%થી તમારું ઈએમઆઈ વધારી રહ્યા છો એટલે ધીસ ઇઝ વન સેકન્ડ સ્ટ્રેટેજી થર્ડ સ્ટ્રેટેજી એ ટાઈપની છે કે જો તમારી પાસે કોઈ ફ્રી પૈસા હોય થોડા ઘણા પૈસા કંઈક તમને કંઈક બોનસ આવ્યું હોય કે તમારી પાસે કોઈ જૂનું ઇન્વેસ્ટમેન્ટ છે કે જેમાં અત્યારે નફો થયો છે કે કોઈ પોલિસી પાકી ગઈ છે ક્યાંકથી તમારી પાસે કંઈક પૈસા હોય અને અડધો ટકો જો વ્યાજ વધી ગયો કરોડ રૂપિયાની લોન પર તો એમાં તમે પ્રીપેમેન્ટ જો 5 લાખ રૂપિયાનું કરો તો તમે સેમ ઈએમઆઈ અને સેમ ઇન્ટરેસ્ટ પેમેન્ટ પણ જાળવી શકો છો એટલે આ તમારા માટે ત્રીજી સ્ટ્રેટેજી થઈ ગઈ અને પછી તો છે ને સ્ટ્રેટેજીઓ ઘણી બધી થઈ શકે તમારી ઉંમર તમારી પરિસ્થિતિ તમારું બજેટ તમારું કેશ ફ્લો એ જોઈને બધા માટે અલગ અલગ ટાઈપની સ્ટ્રેટેજી બને પણ મૂળ વસ્તુ એ છે કે કોઈક એક્શન લેવું જરૂરી છે આરબીઆઈ તમારા લોન ઉપર એક્શન લીધી છે કે એમાં તમારી લોનને અડધો ટકોથી મોંઘી કરી નાખી છે તો તમારે કંઈક એનું રિએક્ટિવ એક્શન લેવું જરૂરી છે જો તમે નહીં લો તો તમારા 12 મહિનાના એટલે ઈએમઆઈ વધી જશે એક વર્ષ તમે એક્સ્ટ્રા ઈએમઆઈ ભરશો પ્લસ 10 લાખનું ઇન્ટરેસ્ટ વધી ગયું અને આ બધું જ થઈ રહ્યું છે માત્ર અડધો ટકો વ્યાજ વધારાથી આ બધી જ વસ્તુ થઈ રહી છે એટલે મારું સજેશન એવું છે કે આમાં કોઈક એક્શન લેવી બહુ જ જરૂરી છે નહીં તો પછી તમને એવું લાગે કે હું આટલા વર્ષોથી ભરું જ છું ને મારો પ્રિન્સિપલ ઓછો થતો જ પણ ધીસ ઇઝ ધ પ્રોબ્લેમ વિથ હોમ લોન્સ ખાસ કરીને જ્યારે વ્યાજ દરોમાં વધારો થાય ઓકે તો દર્શક મિત્રો અહીંયા આગળથી તમારે જે મહત્વની સમજવાની બાબત છે માત્ર 0.5% વ્યાજદરની અંદર વધારો થવાથી તમે જે રીતે જોઈ શકો છો 1 કરોડની લોન જે તમે 15 વર્ષ માટે લીધી છે એને માટે તમારો 12 મહિનાનો એટલે 1 વર્ષનો જે સમયગાળો છે પેમેન્ટ કરવાનો એ તમારો ટેન્યોર વધી રહ્યો છે લોનનો અને તમારી 10 લાખ જેટલી ચૂકવણી જે છે તે તમારે વધારે કરવી પડી રહી છે માટે તમારે અહીંયા એક્શન લેવાની જરૂર છે 3 વિકલ્પો અહીંયા આગળથી અમે તમને જણાવી દીધા છે કાર્તિકજીએ આપણને સુઝાવ્યા છે આ 3 વિકલ્પો જે છે એક તો છે તમે તમારું ઈએમઆઈ 5% જેટલું વધારી શકો છો તો તમે તમારું ટેન્યુરને એટલો જ રાખી શકશો જો 10% જેટલું ઈએમઆઈ વધારશો તો તમને લગભગ ટેન્યુર પણ નહીં વધે અને સાથે તમે એટલું જ વ્યાજ ચૂકવશો જેટલું તમે 7%ના વ્યાજ દરથી ચૂકવવાના હતા અને ત્રીજું છે જો તમે કરી શકતા હોય તો 5 લાખ રૂપિયા જેટલાનું જો પ્રી પેમેન્ટ કરી દેશો તો તમને પહેલાં તમે જે રકમ ચૂકવવાના હતા અને જે ટેન્યોરની અંદર લોન ચૂકવવાના હતા
એ જ ટેન્યોર અને એ જ રકમ તમારે ભરવાની રહેશે. તો આ અમે 1 કરોડનું ઉદાહરણ અહીંયા આગળથી આપ્યું છે. તમારી લોન કેટલી છે અને એ તમામ પરિસ્થિતિ પ્રમાણે તમારે તમારી ગણતરી ખાસ કરીને કરવાની રહેશે. પણ કહેવાનો અર્થ એ છે કે અહીંયા આગળથી વ્યાજદરનો વધારો આવ્યો છે. હોમ લોન તમારે માટે ચોક્કસપણે મોંઘી થઈ રહી છે, પરંતુ આને માટે પણ એક ઉપાય છે જે તમારે શોધવો પડશે, થોડી ગણતરી કરવી પડશે, બેંકની મુલાકાત લેવી પડશે અને થોડા ફેરફાર કરીને તમે આનો પણ તોડ ચોક્કસપણે શોધી શકો છો. તો આ સાથે મની મેનેજરની અંદર સમય થઈ રહ્યો છે એક નાનકડો વિરામનો, અને લઈશું આપણે એક નાનકડો વિરામ, પરંતુ ત્યારબાદ આપણે દર્શકોના સવાલની સાથે આ એપિસોડની અંદર આગળ વધીશું. વિરામ બાદ મની મેનેજરમાં આપનું ફરી એક વખત સ્વાગત છે, અને હવે આપણે દર્શકોની નાણાકીય સમસ્યાનું સમાધાન લઈશું. અને તમારા પ્રશ્નોના જવાબ આપવા માટે આજે આપણી સાથે જોડાયેલા છે કાર્તિક ઝવેરી. કાર્તિકજી, પહેલો સવાલ જે આવ્યો છે એ વંશ કાનાબારનો આવ્યો છે. તેમણે લખ્યું છે કે તેમની ઉંમર 29 વર્ષની છે અને 2 વર્ષથી તેમને પોતાની આવક શરૂ થઈ છે. હવે તેઓ 15,000 રૂપિયાનું રોકાણ શરૂ કરવા માટે ઈચ્છી રહ્યા છે. મ્યુચ્યુઅલ ફંડની અંદર તેઓ 2,000 રૂપિયાની 7 સ્કીમની અંદર રોકાણ કરવા ઈચ્છે છે. લખી રહ્યા છે કે મને મેક્સિમમ રિટર્ન મળી શકે એ માટે ફંડ સિલેક્શન અંગેની સલાહ આપશો. જી કાર્તિકજી, 7 સ્કીમ અમને પસંદ કરવી છે, શું સલાહ બને છે તમારી? મને પણ એ જ લાગે છે કે એમને 7 કઈ રીતે કેલ્ક્યુલેશન કર્યું હશે એ જ હું વિચાર કરતો હતો કે 7માં કઈ પ્રોબ્લેમ નથી. 7માં શું 27 કરો તો પણ કઈ પ્રોબ્લેમ નથી, પણ પછી છે ને ડુપ્લિકેશન થવા માંડે. આજે તમારે 15,000 રૂપિયાનું જો એસઆઈપી કરવું હોય તો મારા ખ્યાલથી તમે 3 ફંડ્સ લો, એક લાર્જ કેપ, એક મિડ કેપ, એક સ્મોલ કેપ, અને પ્યોર લાર્જ કેપ, પ્યોર મિડ કેપ ને પ્યોર સ્મોલ કેપ. એટલે તમારી પાસે પૂરી માર્કેટના જે ટોપ 500 કંપની છે એનું તમારી પાસે એટલું સરસ ડાયવર્સિફાઈડ પોર્ટફોલિયો બની જશે, તમારે એનાથી આગળ કઈ વિશેષ કરવાની જરૂરત નથી. લાર્જ કેપમાં અને 3 જોતા હોય તો એ 3 અલગ અલગ કંપનીના લો, એવું પણ નહીં કે એક જ કંપની લેવાનું. તો શું છે, તમને ટીમ પણ અલગ થઈ જાય, લાર્જ કેપ અલગ મેનેજ કરે, કોઈ મિડ કેપ અલગ અને સ્મોલ કેપ અલગ મેનેજ કરે. એટલે ટોટલી તમારી પાસે પૂરા માર્કેટનું એક્સપોઝર થઈ ગયું, પૂરો ડાયવર્સિફિકેશન થઈ ગયું, બધું જ થઈ ગયું. તો મારા ખ્યાલથી 7 ની લેવાની જરૂરત નથી. એવું નથી કે તમે વધારે લેશો તો તમારું રિટર્ન વધારે થશે. તમે વેલ્યુ રિસર્ચ, મની કંટ્રોલ ક્યાંય પણ જોઈ લો, લગભગ જ્યારે સારો સમય હોય છે માર્કેટનો ત્યારે લગભગ સ્મોલ કેપમાં થોડો જો દાખલા તરીકે જો સ્મોલ કેપમાં 25% રિટર્ન દેખાતું હોય તો મિડ કેપમાં 22-21% દેખાશે અને લાર્જ કેપમાં 18% દેખાશે, અને બાકી બધા જ ફંડમાં એટલું જ દેખાશે. એવરેજ બધા લોકોની સેમ જ હશે. એટલે એટલું બધું કઈ ફેરફાર કરવાની જરૂરત નથી. 3 ફંડ લો, એડમિનિસ્ટ્રેશન ઓછું અને મેનેજમેન્ટ બહુ એફિશિયન્ટ થઈ જાય. 3 ફંડ ઇઝ ઇનફ. ઓકે, તો અહીંયા આગળથી તમારે માટે વંશ સલાહ બની રહી છે. 7 જેટલી સ્કીમો સિલેક્ટ કરવાનું કારણ અહીંયા અમને નથી સમજાઈ રહ્યું, ને કદાચ એટલી સ્કીમો લેવાનું કે એટલી એસઆઈપી કરવાની આમ તો જરૂર નથી. તમારે ડાયવર્સિફિકેશન કરવાનું છે, ઓવર ડાયવર્સિફિકેશન નહીં. તમે 3 ફંડ પણ સિલેક્ટ કરી શકો છો, લાર્જ કેપ, મિડ કેપ અને સ્મોલ કેપ, એવા અલગ અલગ કંપનીઓના ફંડ સિલેક્ટ કરીને પણ તમે અહીંયા આગળ તમારું રોકાણ કરી શકો છો. હવે બીજા સવાલ તરફ આગળ વધીએ, જે આવ્યો છે ધનંજય કુમારનો. ધનંજય કુમાર આપણે માટે અહીંયા જે સવાલ મોકલી રહ્યા છે એમણે લખ્યું છે કે એક્સિસ બ્લુ ચીપમાં તેમણે 5,000 રૂપિયાનું રોકાણ કર્યું છે, એસબીઆઈ સ્મોલ કેપમાં 3,000 રૂપિયાનું રોકાણ કરી રહ્યા છે, અને એ પૂછી રહ્યા છે કે આ રોકાણ ચાલુ રાખવું જોઈએ કે નહીં, અને વધુ 3,000 રૂપિયાની એસઆઈપી કરવી હોય તો ક્યાં કરી શકાય? જી કાર્તિકજી. ફંડ બધા સરસ છે, સારું પ્રદર્શન છે, 5 વર્ષના ટાઈમ ફ્રેમ, 10 વર્ષના ટાઈમ ફ્રેમ, બધું જ ફાઇન છે, નો પ્રોબ્લેમ. એમની પાસે પોર્ટફોલિયોમાં મને મિડ કેપ નથી દેખાતું. બ્લુ ચીપ એટલે કે લાર્જ કેપ થઈ ગયું, એસબીઆઈ સ્મોલ કેપ એટલે સ્મોલ કેપ થઈ ગયું, અને મિડ કેપ ફંડ નથી એમની પાસે. તમારી સલાહ એ રહેશે કે એક મિડ કેપ ફંડ પણ લઈ લો, એટલે તમારી પાસે જે માર્કેટની જે 150 કંપની જે વચ્ચે છે, જે મિસિંગ છે, એના માટે પણ એક પોર્ટફોલિયો બની જાય. એટલે તમે પહેલી 100 કંપનીમાં ઇન્વેસ્ટેડ છો બ્લુ ચીપમાં, છેલ્લી 250 કંપનીમાં પણ છો, પણ વચ્ચેની 150 કંપની તમારી પાસે મિસિંગ છે, એટલે મિડ કેપ. ઓકે, તો તમારી પાસે મિડ કેપની અંદર રોકાણ નથી ધનંજનભાઈ, તો તમે મિડ કેપની અંદર તમારો પોર્ટફોલિયો વધારી શકો છો, મિડ કેપની અંદર નવા રોકાણની શરૂઆત કરી શકો છો. કાર્તિકજી, આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા અને એક સરસ વિષય પર આપણે ચર્ચા કરી, અને સાથે સાથે દર્શકોના સવાલના જવાબ પણ આપ્યા. આપનો ખૂબ ખૂબ આભાર.
તો આ સાથે મની મેનેજરમાં પણ હાલ પૂરતું આટલું જ. પણ તમારા જે કોઈ પણ સવાલ હોય પર્સનલ ફાઇનાન્સને લગતા તે અમને અમારા આ સરનામા પર મોકલી શકો છો. તમારું નામ, શહેર અને ઉંમર અમને ચોક્કસ જણાવો. ઈમેલ કરો money@nw18.com પર. ફેસબુક પર લખી શકો છો facebook.com/cnbc બજાર પર, અથવા તમે ટ્વીટ પણ કરી શકો છો twitter.com/cnbc બજાર પર. તો આ સાથે મની મેનેજરમાં હાલ પૂરતું આટલું જ. મને પણ આપશો રજા, પરંતુ આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.